ભારતીય શેર બજારમાં ભારે કડાકો નોંધાયો। સેન્સેક્સમાં 1100 તો નિફ્ટીમાં 360થી વધુ પોઈન્ટનો ભારે ઘટાડો। 1176 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 78,084 પોઈન્ટ પર બંધ। 364 પોઈન્ટ ઘટી નિફ્ટી 23,587 પર બંધ। રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઘટતા કોલ્ડ વેવની આગાહી। રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 13.4 અને ગાંધીનગરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા બાદ સોનમર્ગ બરફની સફેદ ચાદરથી ઢંકાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીડીઓ કલેક્ટરના ક્લાસ લીધા। અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કરવા મુખ્યમંત્રીએ ટકોર કરી। ઓફિસ છોડીને લોકસંપર્ક કરવા રજૂઆત કરી। ઝઘડિયામાં બાળકી સાથે થયેલ દુષ્કર્મની ઘટનાને લઈ કોંગ્રેસના પ્રહાર। અમિત ચાવડાએ કહ્યું, સરકાર દુષ્કર્મના કેસ રોકવામાં નિષ્ફળ, પરપ્રાંતિયોની સરકાર સુરક્ષા નથી આપી શકતી। ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી। ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રહાર। બુટલેગર અસામાજિક તત્વો પડકાર ફેંકી રહ્યા છે। અમિત ચાવડાએ વિધાનસભા સત્રમાં મુદ્દો ઉઠાવવાનું કહ્યું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુદ્દે જામનગરમાં ભાજપ કોંગ્રેસ સામસામે। કોંગ્રેસ કાર્યાલય સામે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું। મહુધાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યની ઘર વાપસી। 8 મહિના બાદ પુનઃ કોંગ્રેસમાં જોડાયા। ઇન્દ્રજીતસિંહ પરમારે અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા। વડોદરામાં એક્સપાયરી ડેટની દવા ફેંકનાર મેડિકલ સ્ટોરને દંડ ફટકારાયો। ગોત્રીના ગોવર્ધન મેડિકલને દંડ ફટકારાયો। સંચાલકે એક્સપાયર્ડ ઇન્જેક્શન, ગોળીઓ અને મોજાઓ રોડ પર ફેંક્યા હતા। ગુજરાત વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમને લઈ પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરનું ચોંકાવનારું નિવેદન। કહ્યું, આરએસએસને ગાંધી વિચાર સાથે મેળ નથી। આરએસએસના કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વિકાસના કામોને લઈ સ્થાયી સમિતિની બેઠક મળી। 17 કામો પૈકી સમા ફ્લાયઓવર બ્રિજની કામ મુલતવી। 120 કરોડના ખર્ચે બનવાનો હતો બ્રિજ। પોરબંદર પાલિકાએ ઢોલ નગારા સાથે ફરી વેરાની ઉઘરાણી કરી। એનઆરઆઈના ઘરે જઈ પાલિકા દ્વારા વેરા વસૂલાત કરાઈ। વેરા વસૂલાતમાં સ્થળ પર 70,000નો વેરો ભરાયો। રાજુલા હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાલ। કોન્ટ્રાક્ટ એજન્સીને વાર્ષિક હપ્તો ન અપાતા છૂટા કરવાનો આક્ષેપ। આઉટસોર્સના 40થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસની તૈયારીઓ। ચેકપોસ્ટ પર બહારથી આવતા વાહનોનું ચેકિંગ। ખાનગી કપડામાં પોલીસકર્મીઓ હાજર રહેશે। ઝઘડિયા દુષ્કર્મ મામલે આરોપીનો કેસ નહીં લડવા ભરૂચ બાર એસોસિએશનનો નિર્ણય। દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાસવાન સામે બાર એસોસિએશનની ફિટકાર। અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ પર ડેમોલેશન। વસ્ત્રાલ મેટ્રો નજીક ગેરકાયદે દબાણો દૂર કરાયા। ગેરકાયદે બાંધકામ હટાવવા માટે અપાઈ હતી નોટિસ। રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે ડેમોલેશન। હાડાફોડી ગામ પાસે ગોચર જમીન પરના દબાણો દૂર કરાયા। બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં 18 બેઠકો માટે મતદાન। 43 ઉમેદવારો મેદાનમાં। એસોસિએશનના અન્ય હોદ્દા માટે 41 ઉમેદવારો। રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કેન્દ્રમાં વધારો કરાયો। રાજ્યભરમાં કુલ 180 કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ। આરએમસી ફૂડ વિભાગે ભગવતીપરા વિસ્તારમાં આવેલ ડીકે ગૃહ ઉદ્યોગમાં 175 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો। વાસી ફ્રાન્સનો જથ્થો મળી આવતા નાશ કરાયો। શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગની ચકાસણી। જીએસટી કૌભાંડ મામલે પત્રકાર મહેશ લાંગાની ધરપકડ। સાબરમતી જેલમાં બંધ મહેશ લાંગાનો રાજકોટ પોલીસે કબજો લીધો।
દેશમાં પ્રથમવાર સુરત મનપા શેર બજારમાં આઈપીઓ લોન્ચ કરશે. સરકારની મંજૂરી મેળવવા ફાઇલ ગાંધીનગર મોકલાઈ. ₹200 કરોડનું ફંડ મેળવવા એસએમસીનો પ્રયાસ. ગીર સોમનાથના દરિયામાં તંત્રની મેગા મોકડ્રીલ. મૂળ દ્વારકા જેટી નજીક મોકડ્રીલનું આયોજન. આપાતકાલીન સ્થિતિમાં તંત્ર કેટલું સજ્જ તે મુદ્દે મોકડ્રીલ. અમદાવાદ એરપોર્ટની સુવિધામાં વધારો. ટર્મિનલ 1 અને 2 વચ્ચે ઈ શટલ બસ શરૂ. ઈ બસોની શટલ સેવા ફ્રી રહેશે. બસ દર 30 મિનિટે ઉપલબ્ધ રહેશે. બસ સીસીટીવી અને ફાયર સેફટીથી સજ્જ. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ. સીઆઈડી ક્રાઇમના એસપી હિમાંશુ વર્માએ જણાવ્યું કે બીઝેડ કૌભાંડમાં કુલ 3 ફરિયાદ થઈ છે. એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ કરાઈ. ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ રાજ્યોમાં તપાસ ચાલી રહી છે. મંત્રી ભીખુસિંહ અને તેમના પુત્રની ભૂમિકા હજુ સુધી સામે નથી આવી. ગઈકાલે કોઈપણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત નથી થઈ. તપાસ દરમિયાન 100થી વધુના નિવેદન લેવાયા. દરોડામાં મળેલા એગ્રીમેન્ટ અંગે પૂછપરછ કરવામાં આવી. ભૂપેન્દ્ર ઝાલાએ અલગ અલગ 12 કંપની બનાવી કૌભાંડ આચર્યું. 4 કંપનીના 16 એકાઉન્ટની તપાસ થઈ. જેમાં રોકડ પૈસા આંગડિયા મારફતે મોકલવાના પુરાવા મળ્યા. રોકડ રકમનો શું ઉપયોગ કરાતો તેની તપાસ ચાલુ. ભૂપેન્દ્રના નામે 18 સંપત્તિ મળી આવી છે. આ સંપત્તિ વેચાણ ન થાય તે માટે સૂચના આપવામાં આવી. તો ઝાલાની અન્ય સંપત્તિ અંગે તપાસ ચાલી રહી છે. કૌભાંડની તપાસમાં 360 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા. બીઝેડ કૌભાંડમાં હિંમતનગરથી સીઆઈડીની ટીમે 2 શખ્સોને ઉઠાવ્યા. પ્રાતિજનો પ્રાથમિક શાળાનો શિક્ષક ઝાલાના મદદનીશ તરીકે કામ કરતો હતો. પૂછપરછમાં કૌભાંડને લઈ ખુલાસા થવાની શક્યતા. સાબરકાંઠા બીઝેડ ગ્રુપના એજન્ટ શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ. જૂના બળવંતપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાને નોટિસ. વાપીમાં પોન્ઝી સ્કીમની લાલચ આપી કરોડોનું કૌભાંડ. શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું. છેલ્લા 10 વર્ષથી બેંકની જેમ ચાલતી હતી ઓફિસ. ગુજરાતમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સરકાર ગિદ્ધવૃત્તિ કરી રહી હોવાની પીડિતોની વ્યથા. સરકાર આરોગ્ય અગ્ર સચિવને બચાવના મૂડમાં હોવાની ચર્ચા. અમદાવાદમાં પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું. બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કઢાયો. સમીર શેખ, અલ્તાફ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ મિયાનો વરઘોડો. આરોપી પાસે 2 હાથ જોડીને માફી મંગાવાઈ. અમદાવાદમાં જાહેરમાં આતંક મચાવનાર 4 આરોપીઓની ધરપકડ. શાહીબાગમાં અસામાજિક તત્વો. ખેડામાં સરકારી કચેરીઓને વચેટિયાથી મુક્ત કરવા પ્રયાસ. મહુધા મામલતદાર કચેરીમાં વસો મામલતદારની રેડ. કચેરી બહાર તપાસ કરતા વચેટિયાઓ રફુચક્કર. પાલનપુરમાં બોગસ આધાર કાર્ડને લઈ સેવા કેન્દ્રના 2 ઓપરેટરની પૂછપરછ. અમદાવાદ સાયબર સેલની ટીમે 2 ઓપરેટરને ઉઠાવ્યા. ફોટો અને મોબાઈલ નંબર અપડેટ કર્યા હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ અટકાવવા પોલીસ સજ્જ. ચાઇનીઝ દોરી વેચતી ઈ કોમર્સ વેબસાઇટને પોલીસે નોટિસ પાઠવી. ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ પ્રતિબંધિત. મોરબીમાં શિક્ષક સામે જાતીય સતામણીની ફરિયાદ. ખાનગી ક્લાસીસના શિક્ષક સામે નોંધાયો ગુનો. પોલીસે આરોપી રવિન્દ્ર ત્રિવેદીની અટકાયત કરી. બનાસકાંઠા કાંકરેજના વડામાં યુજીવીસીએલની ટીમના ચેકિંગ દરમિયાન હુમલો. અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી કાચ તોડ્યા.